એ થોડીક એવી નાની વાર્તાના રૂપમાં એક પ્રસંગ, આ પ્રસંગ તમને મને ઘણું બધું કહી જશે, ઘણું બધું સમજાવી જશે. ધ્યાનથી સાંભળવા જેવી આખી વાત, બહુ ચિત્ત દઈને સાંભળો. એક યુવકના લગ્ન થયા. જાતે રજપૂત ક્ષત્રિય દરબાર. લગ્નના અમુક દિવસો પછી એમના પત્ની એના પિયરમાં હોય, એમને તેડવા માટે આ યુવકને જવાનું. જ્યાં રહેતો હતો ત્યાં દરિયાનો કિનારો, આ કિનારે એમનું ઘર અને સામે કિનારે 8 થી 10 કિલોમીટરના વચમાં સમુદ્રનો પટ અને સામે કિનારે એની પત્નીનું પિયર, એટલે આનું સસરું. તમને ખબર તો છે બધાને. યુવક છે એ સામે કિનારે એમના પત્ની એમને લેવાને માટે ગયો છે વહાણમાં બેસીને. સામે કિનારે ગયો, પોતાના સસરાને તે 1-2 દિવસ રહ્યો. એની કિંમતે ઘણી હોય, પણ થોડા દિવસ રહીએ તો કુમાર કુમાર થાય, નકર પછી જાવ થાય. થોડા દિવસ રોકાણા છે અને 2-3 દિવસ રોકાણા છે, અને પરત પાછા પોતાના પત્નીને લઈ આ યુવક વહાણમાં બેસી પોતાને ઘેર જવા માટે તૈયાર થયો છે. અડધેક જ્યાં વહાણ પહોંચ્યું અને સમુદ્રમાં ભારે તોફાન ઉપડ્યું છે. કમોસમનો વરસાદ શરૂ થયો, વાવાઝોડું ઊભું થયું છે અને વહાણ માંડ્યું છે હાલક ડોલક થવા. વહાણમાં બેઠેલા માણસોના જીવ પડી કે બંધાઈ ગયા. આજે મોત નિશ્ચિત છે. મોત નજરની સામે દેખાવા માંડ્યું. રાડારાડી થવા લાગી. મુસાફરો ચીસ પાડવા લાગ્યા. પોતપોતાના ઈષ્ટદેવને ન યાદ કરવા હોય તો યાદ થઈ જાય. મને એવું લાગે છે કે અમુક એવી પરિસ્થિતિમાં ગમે તેવો નાસ્તિક માણા હોય, પણ એકવાર તો ઈશ્વરને યાદ કરી જ લે. શું કહેવું? મોત સામે દેખાય ત્યારે ભગવાન એને યાદ આવી જાય. કારણ કે જીવ અને જગદીશ એ બંનેની વચ્ચે બહુ પાતળી એવી જ ખાલી ભેદરેખા છે. વચ્ચે એક નાનો એવો પડદો છે, એ આવરણ દૂર થઈ જાય, આત્મા અને પરમાત્માનું મિલન થઈ જાય. ભગવાનને સંભાળવા માંડ્યા, ઈષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યા. સૌ ગભરાઈ ગયા છે. પત્ની રડ કરવા લાગે છે, પણ પેલો યુવક એકદમ શાંત ચિત્તથી બેઠો છે. શક્ય છે? સાંભળવામાં શક્ય છે. પ્રેક્ટિકલ આ વાતને વિચારવી પણ અઘરી પડે એવી છે અને સ્વીકારવી પણ અઘરી પડે એવી છે. પણ વાતનો સાર છેલ્લે આપણે સાંભળીએ. એકદમ શાંતિથી યુવકને બેઠેલો જોયો. ન એના ચહેરા પર કોઈ ગભરાટ, ન કોઈ ભય, ન કોઈ ચિંતા, પરમ શાંતિ. બહુ મોટા યોગીની જેમ શાંતિથી બેઠો છે. આંખો બંધ છે, મનમાં પરમાત્માનું નામ સ્મરણ છે. એમને જોઈ અને બાજુમાં બેઠેલી પત્ની રાડ પાડીને બોલી છે કે તમે શાંત કેમ બેઠા છો? હમણાં આ વાહન ડૂબી જશે. તમને કંઈ ભય નથી લાગતો? બીક નથી લાગતી? બી તો માણસ પોતે મરે ને બીજા નહીં મારે. આ બહુ પાકું છે. જે માણસને બહુ ડર લાગતો હોય એને ગાડીમાં આગલી સીટે બેહાડવો નહીં. શું કામ? એ ડ્રાઈવરને છે ને હેરાન કરી નાખે, ડ્રાઈવરનું જજમેન્ટ વીખી નાખે. અડી જશે, નોટથી તો અડી જાય. લેવા ડરપોક હોય, બીકણ હોય, જોઈ ન શકતા હોય, જેને ખબર જ ન હોય ગાડી કેમ ચાલે, એને બહુ આગળ નહીં બેસાડવાના. આ પત્ની પોતાના પતિને કહે છે તમને બીક નથી લાગતી? તમને ભય નથી? આ મોત સામે દેખાય છે, હમણાં વાહન ડૂબી જશે તો. ત્યારે યુવક ઊભો થયો છે. રજપૂત છે, ક્ષત્રિય છે, પાણીદાર માણસ હોય, અને મ્યાનમાંથી તલવાર બહાર કાઢી અને પોતાની પત્નીના ગળા ઉપર મૂકી દીધી. પત્નીના ગળા ઉપર મૂકી દીધી. પત્ની હસવા લાગી. પેલો યુવક કે છે, એનો પતિ કે છે, હસે છે કેમ? તને ડર નથી લાગતો? હમણાં જ ઘડીના છઠ્ઠા ભાગમાં આ તલવારની ધાર સહેજ જ અડી જશે તો આમાં લોહીની ધાર થતાં વાર નહીં લાગે, ગળું હેઠે ઉતરી જતા વાર નહીં લાગે. બીક નથી લાગતી? અમારી તલવાર તારી ગરદન ઉપર છે, એક ક્ષણમાં ડોકું ધડથી જુદું થઈ જશે. ત્યારે પત્ની એકદમ શાંત ચિત્તથી બોલી છે, મને ડર શું કામ લાગે? મને ડર શું કામ લાગે?
તલવાર તમારા હાથમાં છે માટે મારે બીવાનું કંઈ કારણ ન હોય. તમને મારામાં હેત છે, મને તમારામાં હેત છે. તમને મારામાં વિશ્વાસ છે તો મને તમારામાં વિશ્વાસ છે કે તલવાર તમારા હાથમાં છે એટલે મારે બીવવાની જરૂર નહીં, મારે મૂંઝાવવાની જરૂર નહીં. આપણી બંનેની વચ્ચે હેત અને વિશ્વાસનો પુલ છે, સેતુ છે. એટલે તલવાર જ્યાં સુધી તમારા હાથમાં છે ત્યાં સુધી મારે બીવવાની કોઈ જરૂર નથી. ત્યારે પેલા યુવકે તલવારને પાછી મ્યાનમાં રાખી દીધી. એટલું જ કીધું કે તારા સવાલનો આ જવાબ છે કે તને જેમ મારામાં ખાતરી છે, વિશ્વાસ છે, હેત છે, સ્નેહ છે કે જ્યાં સુધી મારા હાથમાં તલવાર છે ત્યાં સુધી તને કંઈ વાંધો નથી, એમ મારું જીવન પરમાત્માના હાથમાં છે અને પરમાત્મા મારો વાળ વાંકો થવા દેશે નહીં. પરમાત્મામાં મને પૂર્ણ શ્રદ્ધા છે. હું ભગવાનને પ્રેમ કરું છું, ભગવાન મને પ્રેમ કરે છે, મને ભગવાનમાં વિશ્વાસ છે, ભગવાનને મારામાં વિશ્વાસ છે. માટે મને કોઈ ગભરામણ નથી, માટે મને કોઈ ભય નથી અને માટે મને કોઈ ચિંતા નથી. પ્રસંગ બહુ નાનો એવો છે પણ હૃદયને હચમચાવી મૂકે એવો પ્રસંગ છે. નાની એવી વાત. આપણે જીવનમાં જ્યાં છીએ ત્યાં આ બે શબ્દો હેત અને વિશ્વાસ, એ સાથે મારે એ વાત પણ કરવી જરૂરી છે કે કોઈ વ્યક્તિએ તમારા ઉપર કરેલું હેત અને તમારા ઉપર મૂકેલો વિશ્વાસ, એના ઉપર ક્યારેય પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું પડે એવું જીવન ન હોવું જોઈએ, એવું ક્યારેય વર્તન ન હોવું જોઈએ, એવો ક્યારેય વિચાર શુદ્ધા ન હોવો જોઈએ. સામેવાળાને પ્રશ્ન કરવાની જરૂર ઊભી થાય, શંકા ઉત્પન્ન કરવાની જરૂર ઊભી થાય એવું જીવન ન હોવું જોઈએ. અને એકવાર વિશ્વાસ અને હેત કર્યા પછી એને ક્યારેય તોડવાનો પ્રશ્ન આવવો જોઈએ નહીં. પહેલાં ભક્તજનો, આ છે સાચું હેત અને આ છે સાચો વિશ્વાસ. સાંસારિક જીવનમાં, ગ્રસ્ત જીવનમાં પતિ પત્નીને પરસ્પર એવો હેત અને વિશ્વાસ હોય, બાપ દીકરા વચ્ચે એવો હેત અને વિશ્વાસ હોય, આધ્યાત્મિક માર્ગમાં ગુરુ અને શિષ્યની વચ્ચે એવું હેત અને એવો વિશ્વાસ ડેવલપ થાય એ બહુ જરૂરી છે. એ હેત અને વિશ્વાસના પાયા ઉપર જ સર્જનની ઇમારત ખડી થતી હોય છે. નીલકંઠ વર્ણીને પોતાના ગુરુદેવ રામાનંદ સ્વામીની ઉપર એટલો વિશ્વાસ છે, એટલું હેત છે. એટલા માટે રામાનંદ સ્વામીને મળવાની એને ઝંખના છે. આખી કથા ત્રિપત્રી અને ત્રિપત્રી કથાનો એક પહેલો સાર આજે આપણે સ્ટોરી જે સાંભળીએ છીએ, આ માત્ર સ્ટોરી નથી પણ આપણા જીવનનું સાચું રહસ્ય છે. ભગવાનને પ્રત્યે આપણને શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. એ ભગવાન ક્યારે આપણો વિશ્વાસ તોડશે નહીં. એવી જ રીતના આ જગતમાં, સંસારમાં જેણે આપણા પર વિશ્વાસ મૂકેલો છે એનો વિશ્વાસઘાત ક્યારેય ન થાય, એની જવાબદારી પોતાની બનતી હોય છે. અને આજે જેટલા કાંઈ પ્રશ્નો ઊભા થાય છે, કડાકા અને ભડાકા થાય છે, એનું કારણ શું છે? વિશ્વાસઘાત. જે કાંઈ પારિવારિક પ્રશ્નો જે ઉત્પન્ન થાય છે એનું સૌથી મોટું કારણ એ છે અરસપરસ એકબીજાને પહેલાં શંકા ઉત્પન્ન થાય અને પછી વિશ્વાસઘાત થાય છે. માટે શંકા બહુ ન કરવી અને સામેના પક્ષે વિશ્વાસ ક્યારેય તોડવો નહીં. તો એકબીજાનું બંનેનું સચવાઈ રહેશે અને બંને એકબીજાને સુખરૂપ અને આનંદનું કારણ બની શકે છે. એક પાત્ર શંકા કર્યા કરશે, એક પાત્ર વારે વારે વિશ્વાસ તોડ્યા કરશે, કોઈ દિવસ સુખી નહીં થાય. વિશ્વાસે ડેવલપ કરવાનો છે અને શંકા પણ ક્યારેય કરવા નથી. હા, એ વાત બાકી છે. ક્યારેક કોઈને મનમાં મૂંઝવણ થાય, પ્રશ્ન થાય, નિખાલસ ભાવે અરસપરસ સ્પષ્ટતા થઈ જવી જોઈએ. સ્પષ્ટતામાં પણ સત્યના સહારે થવી પડે. એમાં કપટ ન ચાલે, એમાં પડદો ન ચાલે. પ્રીત તહાં પડદા નહીં, પડદા તહાં નહીં પ્રેત, યહી હે પ્રીત કી રીત. આ પ્રીતની રીત છે. ત્યાં પડદો ન હોય, ત્યાં કપટ ન હોય. કદાચ કોઈ ભૂલ થયેલી હોય એનો સ્વીકાર હોય અને સ્વીકારની સામે ક્ષમા હોય છે અને ક્ષમાની સામે
પ્રતિજ્ઞાબદ્ધ જીવન હોય છે કે સંકલ્પબદ્ધ જીવન હોય છે કે આ ભૂલ બીજી વાર નહીં થાય. અને આટલો સેતુ જે બનાવી શકે એ જ જીવન શાંતિથી જીવી શકે.